જો મહેમાન આવવાના હોય તો પહેલેથી જ આ મીઠાઈ બનાવીને રાખી શકાય છે. ફ્રીજમાં રાખવાથી ખરાબ થતી નથી અને 3-4 દિવસ એમ પણ ફ્રેશ રહે છે. આને આપણે ઉપવાસ વ્રતમાં ખાઈ શકીએ છીએ. છે ને મજેદાર? ચાલો તો શરૂ કરીએ. પહેલા તો ખારેકને ધોઈ લૂછીને સાફ કરી લેવાની છે. પછી તેનો ઉપરનો થોડો ભાગ કટ કરવાનો છે. ખારેકના બિયા કાઢી નાખવાના છે. પછી ખારેકના નાના નાના પીસ કરવાના છે. હવે ગેસ ચાલુ કરીને તેના ઉપર જાડી કડાઈ મૂકવાની છે. થોડી કડાઈ ગરમ થાય પછી તેનામાં 2 થી 3 ચમચી ઘી નાખવાનું છે. હવે ઘીમાં ખારેકના પીસ નાખવાના છે અને તેને હલાવવાના છે. ગેસની આંચ ધીમી રાખવાની છે. જો ખારેકની માત્રા થોડી વધારે લઈએ તો ઘી થોડું વધારે નાખવાનું હોય છે. હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું, કોઈ પણ મીઠાઈ બનાવીએ ત્યારે તેને બનાવવા માટેની કડાઈ થોડી જાડી અને વજનવાળી હોવી જોઈએ. અહીંયા મેં ખારેકના નાના પીસ લીધા છે, પણ આ રીતે ના કરવું હોય તો મિક્સરમાં ખારેકને અધકચરા પીસી નાખવાના તો પણ ચાલે, પણ આ રીતે કરવાથી ખાવામાં ક્રન્ચી લાગે. ઢાંકણું ઢાંકીને તેને ચડવા દેવાના છે. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને હલાવતા રહેવાનું છે, જેથી કરીને તે ચોંટી ના જાય. મેં અહીંયા બધી ચીજોનું માપ આ રીતે લીધું છે. 1 વાટકી ખારેકના પીસ, 2.5 થી 3 વાટકી મલાઈવાળું દૂધ, અડધી વાટકી મિલ્ક પાવડર, અડધી વાટકી ખાંડ. અહીંયા આપણે ખાંડનું પ્રમાણ અડધું લેવાનું છે, કારણ કે ખારેકમાં કુદરતી મીઠાશ હોય છે. જેમ જેમ ખારેકના પીસ ચડતા જશે તેમ તેનો કલર બદલાતો જશે. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે. ખારેકનો કલર બદલાઈ ગયો છે.
જ્યારે ખારેકના પીસ કમ્પ્લીટ ચડી જાય ત્યારે તેના અંદર દૂધ નાખવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. મિલ્ક પાવડર નાખવાનો છે. જો મિલ્ક પાવડર ના હોય તો પણ ચાલશે. પછી ખાંડ નાખી દેવાની છે. ધીમે ધીમે હલાવતા રહેવાનું છે જેથી કરીને ચોંટી ના જાય. દૂધના બદલે માવાનો ઉપયોગ પણ કરી શકાય છે. આ મીઠાઈ માઇક્રોવેવમાં પણ બનાવી શકાય છે. તેમાં જલ્દી અને સરળતાથી બની જાય છે. પણ બધાની જોડે માઇક્રોવેવ ના હોય એટલા માટે હું તેને ગેસ ઉપર બનાવીને બતાવી રહી છું. હવે દૂધ બળીને સરસ માવા જેવું થઈ ગયું છે. મને આવું જ ખાવાનું ગમે છે. જો તમને થોડું જાડું રાખવું હોય તો થોડી વાર ચડવા દો. ગેસને બંધ કરીને તેને બાઉલમાં કાઢી લો અને તેના ઉપર ડ્રાયફ્રૂટ નાખીને સજાવો. તો થઈ ગયો ખારેકનો હલવો તૈયાર. તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરજો.